નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતો માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મોટો જેકપોટ લાગવા જઈ રહ્યો છે. સરકારે વેચેલા માલ ઉપર બોનસ આપતા ખેડૂત માલામાલ થવા જઈ રહ્યા છે. રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે ₹2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ખેડૂતો માટે સરકારે બોનસની જાહેરાત કરી છે. ખેડૂતોને તેમના ઉત્પાદન પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તારીખ 31 મે 2025 સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચૂકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે મોટી રાહત આપી છે. ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતા ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકારની આ બોનસની જાહેરાત તેમના માટે આશીર્વાદ સાબિત થશે. ધન્યવાદ.